હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં બેલેન્સ ઓફ પેમેન્ટ ટોપિકના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું। જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની ડેમો પીડીએફ ફ્રીમાં મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? તો દેશના તમામ આંતરરાષ્ટ્રીય લેવડ દેવડનો હિસાબ એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ। બેલેન્સ ઓફ પેમેન્ટ મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલ છે? તો 2। બેલેન્સ ઓફ પેમેન્ટ બીઓપીના મુખ્ય 2 ભાગ કયા છે? તો કરંટ અથવા ચાલુ ખાતું અથવા મૂડી ખાતું, એને કહેવાય કેપિટલ અકાઉન્ટ। બીઓપીમાં કરંટ અકાઉન્ટ શું બતાવે છે? તો માલ અને સેવા અંગેનો વેપાર। કેપિટલ અકાઉન્ટમાં કઈ અસરો દર્શાવવામાં આવે છે? તો વિદેશી મૂડીરોકાણને લગતી હોય, ટૂંકમાં મૂડીને લગતા તમામ વ્યવહારો મૂડી ખાતામાં અને રોજબરોજના જે તમામ વ્યવહારો છે એ ચાલુ ખાતામાં લખાય છે। નિકાસ જ્યારે આયાત કરતાં ઓછી હોય તો અકાઉન્ટમાં શું થાય છે? તો સરપ્લસ થાય છે। અને આયાત વધારે હોય તો શું થાય છે? તો ખાધ અનુભવાય છે। બીઓપીમાં અદ્રશ્ય વસ્તુ છે તો એ ક્યાં દર્શાવાય? તો સેવા, પ્રવાસન અને મેન્ટેનન્સ છે એ ચાલુ ખાતાની અંદર આવશે। એરર અને ઓમિશન શા માટે દાખલ થાય છે? તો હિસાબમાં તફાવત છે એને સંતુલિત કરવા માટે। બીઓપીમાં ખાધ આવે તો એનો ઉપાય શું છે? તો વિદેશી ભંડોળ, મુદ્રા ભંડોળ છે એને વાપરવું, વિદેશી લોન લેવી, વિદેશી રોકાણને વધારવાને આકર્ષવું, આ તમામ। CAD એટલે કરંટ અકાઉન્ટ ડેફિસિએટ એટલે શું? તો કે આપણા દેશની ચલણની નબળાઈ દર્શાવે છે। કેપિટલ અકાઉન્ટના મુખ્ય ભાગો કયા છે? તો એફડીઆઈ, એફપીઆઈ, ECB। બેલેન્સ ઓફ ટ્રેડ BOT શું દર્શાવે છે? તો માલ નિકાસ અને આયાતનો તફાવત। BOT અને BOPમાં શું તફાવત છે? તો BOT માલનો વેપાર બતાવે છે અને BOP છે એ લેણદેણની તમામ તુલા બતાવે છે। BOP સતત સરપ્લસ હોય તો અર્થવ્યવસ્થા ઉપર શું અસર થાય? ચલણ મજબૂત બને છે। IMF મુજબ BOPના આંકડા કઈ પદ્ધતિએ તૈયાર થાય છે? તો ડબલ એન્ટ્રી સિસ્ટમ મુજબ, જે લ્યુકા પેસિઓલી દ્વારા આપવામાં આવી છે। ભારતનો BOP કઈ સંસ્થા સંચાલિત કરે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ BOPનું સંચાલન કરે છે ભારતમાં। SDRનું પૂરું નામ શું છે? સ્પેશિયલ ડ્રાઇવિંગ રાઇટ્સ કયા સંગઠન દ્વારા આપવામાં આવે છે ખાધ પૂરવા માટે? તો SDR છે એ IMF દ્વારા આપવામાં આવે છે। BOPમાં વિદેશી સહાય કયા અકાઉન્ટમાં દાખલ થાય છે? તો કેપિટલ અકાઉન્ટમાં। ભારતનો BOP કયા વર્ષ પછી સતત દબાણ હેઠળ આવ્યો છે? તો 1991 પછી। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।